અમદાવાદ મનપાના બણગા ખુલ્લા પડી ગયા છે। શહેરના 13 વોર્ડમાં ગ્રીન કવરમાં ઘટાડો થયો છે। અમદાવાદ શહેરને હરિયાળું બનાવવા માટે વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે। આ વચ્ચે એક મોટો રિપોર્ટ સામે આવ્યો છે। સાઉથ ઈસ્ટ એશિયાના રિપોર્ટ અનુસાર અમદાવાદ શહેરના 13 વોર્ડના ગ્રીન કવરમાં ઘટાડો થયો છે। વર્ષ 2012ની સરખામણીમાં વર્ષ 2024માં પણ ઘણો ઘટાડો થયો છે। કોંગ્રેસે અમદાવાદ મહાનગરપાલિકાના મિશન ફોર મિલિયન ટ્રી પર સવાલો ઉઠાવ્યા છે। સાથે જ કોંગ્રેસ કાઉન્સિલરે અધિકારીઓ પર ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો છે। તો મનપાની રિક્રિએશન કમિટીના ચેરમેન જયેશ ત્રિવેદીએ કહ્યું છે કે સર્વેના આધારે આ તમામ વિસ્તારોમાં ગ્રીન કવર વધારવાનો પ્રયાસ કરીશું। મહત્વનું છે કે મનપા દ્વારા 40 લાખ વૃક્ષ ઉછેરવાનું લક્ષ્યાંક ચાલુ વર્ષે રાખવામાં આવ્યું છે, જેમાંથી અત્યાર સુધી 20 લાખ વૃક્ષારોપણ થયું છે, પરંતુ શહેરના 13 વોર્ડમાં ગ્રીન કવર ઘટ્યું છે, તે પણ વાસ્તવિકતા છે। છોટાઉદેપુરમાં આશ્રમ શાળા ચલાવવી મુશ્કેલ બની છે, કારણ કે 460 બાળકોને ખવડાવવું શું। છોટાઉદેપુરમાં આદિજાતિ વિભાગ દ્વારા ચાલતી 59 આશ્રમ શાળા પૈકી 13 આશ્રમ શાળાની સરકારે ગ્રાન્ટ બંધ કરી દીધી હોવાનું સામે આવ્યું, જેના કારણે અભ્યાસ કરતા બાળકોને ઘરે જવાનો વારો આવી શકે। ઉલ્લેખનીય છે કે 30 ઓગસ્ટ 2024 તંત્ર દ્વારા આશ્રમની ઓચિંતી મુલાકાત લેવાઈ, જેમાં સામે આવ્યું કે મેનુ પ્રમાણેનું ભોજન નહોતું અપાતું, સ્ટાફને રહેવાની વ્યવસ્થા પણ નહોતી, જે બાબત પૂર્તિ કરતા સંસ્થાના હોદ્દેદારોને જાણ કરાઈ। ત્યારબાદ આ બાબતે આદિજાતિ વિભાગ પત્ર લખી જાણ કરતા આદિજાતિ વિભાગ દ્વારા રૂનવાડ આશ્રમ શાળાની ગ્રાન્ટ બંધ કરી દેવામાં આવી છે। આશ્રમ શાળાની ગ્રાન્ટ બંધ થયાને 10 માસ વીતી ગયા છે। હવે મુશ્કેલી એ ઊભી થઈ છે કે આશ્રમ શાળાના 460 જેટલા બાળકોને જમાડવા કઈ રીતે। ગ્રાન્ટ બંધ થતા આશ્રમ શાળાને ચલાવવા મુશ્કેલી પડતા હવે વાલીઓ પણ તંત્રને ગ્રાન્ટ શરૂ કરવા માંગ કરી રહ્યા છે। વગર માતાજીની મૂર્તિઓ રજળી પડી। વાત છે બનાસકાંઠા જિલ્લાની। બનાસકાંઠામાં પડેલા ભારે વરસાદના કારણે ખેતરો પાણીથી તરબોળ થઈ ગયા હતા, તો બીજી તરફ દિયોદર પાસે આવેલા તળાવો ખાલી પડ્યા છે। તળાવોમાં પાણી ન હોવાને કારણે દશામાની મૂર્તિનું વિસર્જન કરવા આવેલા ભક્તો રજળી પડ્યા। દિયોદરનું સણાદર તળાવ હાલ તળિયા ઝાટક થઈ ગયેલું છે। આ તળાવમાં દર વર્ષે દિયોદર, ભાભર, કાંકરેજ, ભીલડી જેવા વિસ્તારમાંથી ભક્તો દશામાની મૂર્તિના વિસર્જન માટે આવતા હોય છે, પરંતુ તળાવ આ વર્ષે તળિયા ઝાટક હોવાથી ભક્તો મૂર્તિઓને બાવળની જાળીમાં અને તળાવમાં અધવચ્ચે મૂકવા મજબૂર બન્યા। બનાસકાંઠા જિલ્લાને લીલો દુષ્કાળ પડ્યો હોવાની ખેડૂતો સરકારને રજૂઆત કરી રહ્યા છે, તો બીજી તરફ દિયોદર પાસે આવેલા તળાવો ખાલી હોવાથી દશામાની મૂર્તિ વિસર્જન કરવા આવનાર ભક્તો રજડી પડ્યા છે। તળિયા ઝાટક તળાવમાં પડેલી મૂર્તિઓ ક્ષતિગ્રસ્ત થાય તે પહેલા તળાવમાં પાણી ભરી આ મૂર્તિઓને વિસર્જન કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે। મનપાની કચેરી બહાર લોકોનો હલ્લાબોલ। લોકોએ ઘર માટે વૈકલ્પિક વ્યવસ્થા માંગ કરી। સુરત મહાનગરપાલિકા કચેરી બહાર હલ્લાબોલ કરતા આ લોકોને જુઓ। હવે તેમના આશયાના છીનવાઈ જવાનો ડર તેમને સતાવી રહ્યો છે। આ તમામ લોકો પોલીસ લાઇનમાં આવેલી જૂની વસાહતના છે। આ તમામ લોકો આજે મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે એકઠા થયા છે પોતાની રજૂઆત કરવા માટે। સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિની આગેવાની હેઠળ 150 જેટલા મકાનોના અસરગ્રસ્ત લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો। રુદરપુરા પોલીસ લાઇનમાં આવેલી વર્ષો જૂની વસાહતના 150 જેટલા મકાનો ખાલી કરવા માટેની નોટિસો પાઠવવામાં આવતા લોકો આક્રોશ સાથે વિરોધ કરી રહ્યા છે। અઠવા પોલીસ સ્ટેશનના નવા ભવનના નિર્માણ કાર્ય માટે અહીં સરકારી જગ્યાની ફાળવણી કરવામાં આવી છે, પરંતુ સૌપ્રથમ અસરગ્રસ્તોને વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી નથી। હવે સવાલ એ છે કે ચોમાસામાં લોકો જાય તો જાય ક્યાં। મનપા દ્વારા લોકોને વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેવી કોંગ્રેસે માંગ કરી છે। દાહોદના લીમખેડામાં રોડની વચ્ચોવચ્ચ જ નાખી દીધો છે વીજ પોલ। રોડની વચ્ચોવચ્ચ કોણ થાંભલો નાખે? આ તો સામાન્ય વિચારવા જેવી વાત છે કે રસ્તામાં વચ્ચે થાંભલો નાખવાથી અકસ્માતની ઘટના વધે અને લોકોને પણ ભારે હાલાકી વેઠવી પડે। આટલું જાણવા છતાં પણ દાહોદના લીમખેડામાં તંત્રએ રોડ બનાવી દીધો, પણ થાંભલો ખસેડવાનું ભૂલી ગયા। અક્કલનું પ્રદર્શન એટલું જોરદાર કરી નાખ્યું, હવે વિડીયો વાયરલ થયા છે। વહીવટી તંત્રની અણાવડતનો લાઈવ નમૂનો જોવા મળ્યો। દુર્ઘટનાને નોતરનાર વહીવટી તંત્રનો નમૂનો જોઈ હાલ તો લોકો
પણ દંગ રહી ગયા છે. રોડ બનાવ્યો પણ વીજ પોલ હટાવવાનું ભૂલ્યા. દાહોદના લીમખેડામાં માર્કેટયાર્ડ રોડની ઘટના છે. રોડની વચ્ચે જ વીજ પોલ હટાવવાનું ભૂલી ગયા. તંત્ર દ્વારા ઇલેક્ટ્રિક પોલ પર કોઈ પણ પ્રકારનું રિફ્લેક્શન લાઇટ કે સાંકેતિક ચિહ્ન લગાવેલ નથી. પૂરપાટે ઝડપી આવી રહેલ કોઈ પણ વાહન ચાલકનું અકસ્માત થવાની ભીતિ સેવાઈ રહી છે. હવે તંત્ર પોતાની ભૂલને સુધારી જલ્દીથી આ થાંભલો હટાવે તો સારું, નહીતર તંત્રના પાપે લોકોને ભોગવવાનો વારો ચોક્કસથી આવશે. નવરાત્રી પાસને લઈ વિવાદમાં આવેલા સફેદ પરિંદે નવરાત્રીની તૈયારીઓ આરંભી દીધી છે. નવરાત્રીનો તહેવાર નજીક આવતા જ ગુજરાતમાં તૈયારી આરંભી દેવાઈ છે. ગત વર્ષે નવરાત્રીમાં પાસને લઈને વિવાદમાં રહેલા સફેદ પરિંદે નવરાત્રીની તૈયારીઓ આરંભી દીધી છે. આ વર્ષે 2 દિવસ લક્ઝુરિયસ ગરબાનું આયોજન કર્યું છે. સફેદ પરિંદે દ્વારા 26 અને 27 સપ્ટેમ્બરે લક્ઝુરિયસ ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 2500 જેટલા ખેલૈયાઓ સફેદ અને ગોલ્ડન ડ્રેસ કોડમાં ગરબે ઘૂમશે, જેમાં વિશાળ ટેમ્પલ, સેલ્ફી ઝોન અને વીઆઈપી સુવિધાઓ ઉપલબ્ધ છે. લક્ઝરિયસ ગરબા નવરાત્રીના 2 મહિના પહેલા 7,000નો પાસ સોલ્ડ આઉટ થઈ ચૂક્યો છે, જેમાં હવે 10,000 અને 12,000ના પાસ જ અવેલેબલ છે. જેમાં 22 ફૂટ ઊંચું ટેમ્પલ બનાવવામાં આવશે, જેમાં સ્વીટ લેન્ડ પાથવે પણ બનાવવામાં આવ્યો છે અને વિવિધ સેલ્ફી ઝોન. અહીં ખેલૈયાઓને પાર્કિંગથી લઈને ફૂડ સુધીની વ્યવસ્થા રાખવામાં આવી છે. ખેલૈયાઓ માટે વીઆઈપી ઝોન, ગજીબો અને વેલે પાર્કિંગની સુવિધા પણ આપવામાં આવશે. સફેદ પરિંદે લક્ઝુરિયસ ગરબામાં નવરાત્રીની ભવ્યતા અને ભક્તિનો એક અનોખો સમન્વય જોવા મળશે, જેમાં પાર્થ બારોટ અને રાહુલ પ્રજાપતિના સૂર અને ખેલૈયાઓ તાલથી તાલ મિલાવશે. મોરબીમાં અર્વાચીન દાંડિયાનો વિરોધ કરવામાં આવ્યો. આવારા તત્વોને નાથવા માટે સમાજ હવે લડી લેવા તૈયાર છે. મોરબીમાં ચાલતા અર્વાચીન દાંડિયા ક્લાસીસમાં ફેલાતી બદીઓ દૂર કરવા શપથ લીધા. પાટીદાર સમાજ સહિતના સમાજની દીકરીઓને બ્લેકમેલ કરાતી હોવાના પાટીદાર સમાજના આગેવાનો દ્વારા ગંભીર આક્ષેપ કરાયા છે. આ કથિત દૂષણના વિરોધમાં મોરબીમાં જનક્રાંતિ સભાનું આયોજન કરાયું હતું, જેમાં મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા, પાટીદાર સમાજના આગેવાન મનોજ પનારા સહિતના પાટીદાર અને અન્ય સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ સભાના માધ્યમથી 20,000 પાટીદારોને આગામી સમયમાં અર્વાચીન ડિસ્કો દાંડિયા ક્લાસમાં ન જોડાવા માટે પ્રતિજ્ઞા લીધી છે. પાટીદાર યુવા સેવા સંઘના પ્રણેતા મનોજ પનારાએ જણાવ્યું છે કે જો વાત પાટીદાર સમાજની દીકરીઓ કે આગેવાનોની આબરૂ ઉપર આવશે તો હવે અમે ફરિયાદી નહીં પરંતુ આરોપી બનતા પણ અચકાશું નહીં. તેમણે કહ્યું કે ડિસ્કો દાંડિયા ક્લાસીસની આડમાં લુખ્ખા તત્વો દીકરીઓને ટાર્ગેટ કરીને બ્લેકમેલ કરીને કરોડો રૂપિયા પડાવવામાં આવે છે. આવા તત્વોને નાથવા માટે સમાજ હવે લડી લેવા માટે તૈયાર છે. જો લુખ્ખાઓને એમ હોય કે આપણે ફરિયાદ કરી છે ની જેલમાંથી જામીન ઉપર છૂટી જાય છે તો અહીંથી ટકોર કરું છું આવા લુખ્ખાઓને કે હવે પછી અમે ફરિયાદી નહીં બની, અમે આરોપી બનવાના છે. મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ કહ્યું કે ગરબી કે ગરબાનો પાટીદાર સમાજ વિરોધ કરતો નથી. તેમણે જાહેરાત કરી કે યુવતીઓને આપણી સંસ્કૃતિ મુજબના ગરબા શીખવવા માટે મોરબીની કન્યા છાત્રાલય ખાતે ક્લાસીસ શરૂ કરવામાં આવશે. જો કે તેમણે સ્પષ્ટ કર્યું કે મોરબીમાં અર્વાચીન ડિસ્કો દાંડિયા ક્લાસીસ ચલાવવા દેવામાં આવશે નહીં. ફોન આપણ દીકરો દીકરી એમ કે મારા રૂમમાં નંબર ફોન જોઈ છે એટલે સમજી લેવાનું કારા કામ કરવાય. અને કાંઈ પણ હોય તમારા પ્રતિનિધિ તરીકે હું કહું છું, કાંઈ પણ તકલીફ હોય ને ગમે ત્યારે મારો વાક હોય ને તો મારો જબો ફાડી નાખજો. પાટીદાર સમાજની યુવતીઓ સહિત સૌએ સંકલ્પ લીધો છે કે તેઓ એક પણ ડિસ્કો દાંડિયા ક્લાસીસમાં જશે નહીં, પરંતુ અર્વાચીન દાંડિયા રાસને પ્રોત્સાહન આપશે. આ નિર્ણયને સમગ્ર ગુજરાતમાં ફેલાવવાનો હેતુ છે, જેથી અનેક દીકરીઓ અને પરિવારો બરબાદ થતા બચી જાય. પણ ભૂલાવી દે તેવો નજારો ગરવા ગિરનારમાં જોવા મળ્યો. હવે વાત ગરવા ગિરનારની. ચોમાસાની ઋતુમાં કાશ્મીરને પણ ઝાંખો પાડે તેવું ગરવોગઢ ગિરનાર. ગિરનાર પર્વત ફરતે વાદળો ઘેરાયા છે તો બીજી તરફ પર્વત પર ઝરમર વરસાદ વચ્ચે પ્રકૃતિનો આનંદ માણી રહ્યા છે સહેલાણીઓ. ગિરનાર પર ભારે વરસાદના લીધે નયનરમ્ય વાતાવરણ જોવા મળ્યું હતું. ગિરનાર રોપવેના કે રોપવેની ટ્રોલીના આજુબાજુ પણ વાદળો જ વાદળો જોવા મળી રહ્યા છે. આ નજારો માણવાની સાથે સાથે મા અંબે અને દત્તાત્રેય ભગવાનના દર્શન માટે લાખો લોકો ઉમટી પડે છે. ખાસ કરીને ચોમાસાની ઋતુમાં સહેલાણીઓ ગિરનાર પર્વત પર
વધુ આવતા હોય છે। અમુક સહેલાણીઓ સીડી ચડીને તો અમુક સહેલાણીઓ રોપવેની મજા માણીને ગિરનાર પર્વત પર પહોંચે છે। કુદરતી વાતાવરણ અને ઝરમર વરસાદનો આનંદ માણવા માટે સહેલાણીઓ ઉમટી પડ્યા છે। ગિરનાર પર જ્યાં જુઓ ત્યાં વાદળો જ વાદળો અને કાશ્મીરને ભૂલાવી દે તેવો નજારો અને વાતાવરણ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। તેમજ મા અંબા અને દત્તાત્રેય ભગવાનના દર્શન કરીને પ્રવાસીઓ અભિભૂત થયા છે। વરસાદને લઈ અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે। ગુજરાતમાં પૂર આવે તેવો વરસાદ પડશે। વરસાદને લઈ મોટી આગાહી કરવામાં આવી છે। હવેનો રાઉન્ડ પૂર આવી જાય તેવો છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી વ્યક્ત કરી છે। પેસિફિક મહાસાગરમાં ટ્રોપિકલ સ્ટોર્મ બનવાની શક્યતાઓ રહેશે, જેના અવશેષો બંગાળના ઉપસાગરમાં આવશે, જેના કારણે બંગાળના ઉપસાગર વધુ સક્રિય થશે। ગુજરાતના વાતાવરણ ઉપર અસર થશે અને છેલ્લા સપ્તાહમાં પૂર કાઢે તેવો વરસાદ આવશે। 5-6 ઓગસ્ટથી લગભગ 12 ઓગસ્ટ સુધીમાં વરસાદી ઝાપટા પણ વધવાની શક્યતા છે અને આ વખતે લગભગ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો જે છે એ વરસાદની રાહમાં છે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડી શકે। લોકલ સિસ્ટમના કારણે સાયક્લોનિક સર્ક્યુલેશનથી 6 થી 12 ઓગસ્ટ સુધીમાં વરસાદી ઝાપટા કોઈ ભાગમાં પડી શકે, તો 18 ઓગસ્ટથી 22 ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદ વરસી શકે। બંગાળ ઉપસાગરમાં ફરી વરસાદી સિસ્ટમ થશે સક્રિય। 15મી ઓગસ્ટ પછી એટલે કે આ સપ્તાહના મધ્ય ભાગ પછી ચોમાસું સક્રિય થવાની શક્યતા રહેશે અને તારીખ 15થી લગભગ 16-17 આસપાસથી વરસાદી ઝાપટા શરૂ થઈ જવાની શક્યતા રહેશે અને આ વરસાદી ઝાપટા મઘા નક્ષત્રમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, જેના કારણે આ પાણી સારું ગણાતા કૃષિ પાકો માટે આ પાણી સારું ગણાશે। એટલે લગભગ 18થી 22 તારીખમાં કેટલાક ભાગમાં ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। 20 ઓગસ્ટથી બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થશે। બંગાળના ઉપસાગરમાં સક્રિય થનારી સિસ્ટમનો માર્ગ મુખ્ય ઉત્તરાવર્તી રહેશે। ગણેશ ચતુર્થી આસપાસ વરસાદ પડવાની શક્યતાઓ રહેશે। આમ 15 ઓગસ્ટ બાદ ફરી ચોમાસું સક્રિય થશે। 14 સપ્ટેમ્બર સુધી ચોમાસું સક્રિય રહે। નદીએ લોકોના જીવ અદ્ધર કરી દીધા છે। ડેમમાંથી પાણી છોડાતા તંત્ર ખડે પગે થઈ ગયું છે। રાજ્યની જીવાદોરી સમાન સરદાર પટેલ ડેમ હાલ છલોછલ થઈ ગયો છે। ઉપરવાસમાંથી પાણીની સતત આવકના કારણે ડેમ છલોછલ થયો છે। હાલ નર્મદા ડેમની સપાટી 132.10 મીટર ઉપર પહોંચી ગઈ છે। ડેમના દરવાજા ખોલી પાણી નદીમાં છોડાતા નર્મદા નદીમાં પાણીનું જળસ્તરમાં વધારો કરાયો છે। નદી આસપાસ કોઈને ન જવા તંત્ર દ્વારા તાકીદ કરવામાં આવી છે, તો પોલીસ દ્વારા પુલ પાસે જ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। જો કે રાહતના સમાચાર એવા છે કે ઉપરવાસથી પાણીની આવક થોડી ઘટતા ડેમના 5 દરવાજા બંધ કરાયા। હવે 10 દરવાજા 1.75 મીટર ખુલ્લા છે। નર્મદા ડેમના દરવાજામાંથી પણ પાણી છોડવામાં ઘટાડો કરવામાં આવ્યો છે। સવારે 4 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતું હતું, તે ઘટાડી દેવામાં આવ્યું છે। 10 દરવાજામાંથી 1 લાખ ક્યુસેક અને આરબીપીએચમાંથી 45,000 મળી કુલ 1,45,000 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે। નદી કિનારા પરથી પાણી ઘટવાનું શરૂ થઈ ગયું છે। ભરૂચમાં નર્મદા નદીની જળ સપાટી 20 ફૂટે પહોંચી છે। નર્મદા નદી એના વોર્નિંગ લેવલથી માત્ર 2 ફૂટે દૂર છે। નર્મદા ડેમમાંથી તબક્કાવાર છોડવામાં આવી રહ્યું છે પાણી।